જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 5મા શ્લોકમાં આપણે જોયું તો 6ઠા અધ્યાયના 5મા શ્લોકમાં આપણે એ પણ ચોખવટ કરી કે આત્મસંયમ યોગ છે. પોતાને આત્મસંયમ યોગ, પોતાની જાત ઉપર સંયમ કેળવવા બાબતની ભગવાને વાત કરી છે. હવે ભગવાને 5મા શ્લોકમાં શું કીધું તો કે જે પોતાને આત્મા વડે પોતાને જીતી લે અથવા તો જે જાગૃત થાય અથવા તો જીતી લે અને જે પોતાની જાતને અધોગતિમાં ન નાખે, તો પછી ભગવાને બીજી લીટીમાં ત્યાં વાત કરી હતી કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો દુશ્મન છે અથવા તો શત્રુ છે. રીપુ હિ આત્મા, પોતે જ પોતાનો રીપુ એટલે દુશ્મન છે. હવે એ વાતને આગળ લઈ જતા ત્યાં ભગવાન એમ વાત કરી કે પોતે પોતાનો મિત્ર છે અને પોતે પોતાનો શત્રુ છે, બીજો કોઈ એમાં કારણભૂત છે જ નહીં. અને હવે ભગવાન અહીંયા શું વાત કરે છે કે ભાઈ એ પોતે એ માણસ પોતાનો મિત્ર ક્યારે બની શકે અને પોતે માણસ પોતાનો શત્રુ ક્યારે બની શકે, શત્રુ કેવી રીતથી ગણવો એને અને મિત્ર કેવી રીતથી ગણવો, એમના વિશેની ચોખવટ કરતા ભગવાન 6ઠા અધ્યાયના 6ઠા શ્લોકમાં શું કહે છે કે બંધુહુ આત્મા આત્મનઃ તસ્ય એન આત્મા એવ આત્મના જીતઃ. બંધુહુ આત્મા આત્મનઃ તસ્ય એન આત્મા એવ આત્મના જીતઃ. અનાત્મનઃ તુ, બીજી લીટીમાં અનાત્મનઃ તુ શત્રુત્વે વર્તેત આત્મા એવ શત્રુવત. હવે ભગવાને શું કીધું કે બંધુહુ આત્મા આત્મનઃ તસ્ય એન, એન એટલે જેણે, ખરેખર જેનાથી પણ અહીંયા જેણે. પછીનો શબ્દ છે આત્મા આત્મના જીતઃ, આત્મના એટલે પોતાનાથી, એન આત્મના આત્મા જીત, આત્મા એટલે પોતાને, જીતઃ એટલે જીતી લીધો છે. એન આત્મના આત્મા જીતઃ, જેણે પોતાનાથી પોતાને જીતી લીધો છે. ત્યાં આપણે એવ શબ્દ મૂકી દીધો, જીતી લીધો છે. હવે પછી શું છે પહેલી લીટીમાં તો કે બંધુહુ આત્મા આત્મનઃ તસ્ય, તસ્ય એટલે તેને માટે, તેનો એવો અર્થ થાય અથવા તેને માટે. તેને માટે શું તો કે આત્મા એટલે પોતે, પછી જે આપણે શબ્દ મૂકી દીધો તો એવ એટલે જ, આત્મા એવ પોતે જ, આત્મનઃ એટલે પોતાનો, બંધુ એટલે મિત્ર છે. હવે જો પહેલી લીટીમાં આ પ્રમાણે થયું, બંધુહુ એટલે મિત્ર છે, આત્મા એટલે પોતે, આત્મનઃ એટલે પોતાનો, તસ્ય એટલે તેને માટે, એન એટલે જેણે, આત્મા એટલે પોતાને, એવ એટલે જ, આત્મના એટલે પોતાનાથી, પોતાના વડે, જીતઃ એટલે જીતી લીધો છે. તો એન આત્મના આત્મા જીતઃ, જેણે પોતાનાથી પોતાને જીતી લીધો છે. પછી તસ્ય તેને માટે, આત્મા આત્મનઃ એવ બંધુહુ, આત્મા એવ આત્મનઃ બંધુ, પોતે જ પોતાનો બંધુહુ એટલે મિત્ર છે, બંધુ છે, સ્વજન છે. જો પૂર્વ શ્લોકમાં ભગવાન એમ કીધું પોતે પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે, પૂર્વ શ્લોકમાં એવું કીધું હતું, પોતે પોતાનું ત્યાં ઉદ્ધાર કરવાની વાત કરી હતી અને તે અધોગતિમાં ન નાખે, પોતે પોતાની જાતને અધોગતિમાં ન નાખે, કેમ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે પોતાનો શત્રુ છે. હવે અહીંયા ભગવાને એવું કીધું કે પોતાનો મિત્ર છે, પણ ક્યારે તો કે આત્મના આત્મા જીતઃ એન, જેણે પોતાનાથી પોતાને જીતી લીધો છે તેને માટે, આત્મા એવ આત્મનઃ બંધુ, પોતે જ પોતાનો મિત્ર છે. હવે બીજી લીટીમાં ભગવાન શું કહે છે, તું અનાત્મનઃ તુ, તુ એટલે અને,
તું એટલે અને જેણે અનાત્મનઃ પોતાને જીત્યો નથી એવો, અનાત્મનઃ એટલે પોતાને જીત્યો નથી તેવો, જેણે પોતાને જીત્યો નથી એવા. પછી શું? તો કે જો શત્રુત્વે વર્તે તો આત્મા એવ શત્રુએ, આત્મા એટલે આત્મા જ પોતાને જીત્યો નથી એવા, આત્મા એવ આત્મા જ અથવા પોતે જ શત્રુત્વે શત્રુતામાં, દુશ્મનવટમાં અથવા શત્રુતામાં, શત્રુવત શત્રુની જેમ, શત્રુની માફક, વર્તે એટલે વર્તે છે, વર્તન કરે છે, આચરણ કરે છે. અનાત્મનઃ જેમણે પોતાને જીત્યો નથી એવા, જેમણે પોતાને જીત્યો નથી એવા, આત્મા એવ આત્મા જ અથવા પોતે, જેમણે પોતાને જીત્યો નથી એવો પોતે જ, શત્રુત્વે શત્રુવત વર્તેત, શત્રુતામાં શત્રુની માફક વર્તે એટલે વર્તન કરે છે. આવું ભગવાન કહે છે. જેણે પોતાનાથી પોતાને જીતી લીધો છે તેને માટે શું? તો કે પોતે પોતાનો મિત્ર છે, અને જેણે પોતાને જીત્યો નથી એવો પોતે એટલે કે એવો આત્મા જ શત્રુતામાં શત્રુની જેમ વર્તે છે. એને કોઈ બહારથી શત્રુ લેવાની જરૂર નથી પડતી, પોતે જ પોતાનો શત્રુ છે. ભગવાને આગળના શ્લોકમાં વાત તો કરી, આત્મરીપુઃ, પોતે જ પોતાનો દુશ્મન છે. હવે જો મિત્રો, જેણે કોઈ દરેક માણસ છે, આપણે જાણીએ છીએ કે વ્યક્તિ શું કરે છે કે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને બાહ્ય પદાર્થો, ધન સંપત્તિ, ગાડી, બંગલા, આ તે બધાનો કંઈક ને કંઈક આધાર રાખી અને જીવે છે. હવે એ જેમનો આધાર રાખે છે, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કે પછી બાહ્ય પદાર્થોને આધાર રાખે છે, એ બધા જ પદાર્થ કેવા છે? તો કે અસત છે. અને અસતના આધાર વિના જે કોઈ વ્યક્તિ અસતને અસત તરીકે અને સતને સત તરીકે, આપણે કાલના શ્લોકમાં જોયું હતું કે જ્ઞાન યોગી છે એ વિવેકથી સત અસતને અલગ કરે છે. ભક્તિ યોગનો જે સાધક છે એ ભગવાનને સમર્પિત કરી અને સત અસતને અલગ કરે છે અને સતમાં સ્થાયી થાય છે. અને કર્મયોગી છે, આ અસત બધું સંસારમાંથી પ્રાપ્ત થયું છે, સંસારને સોંપી અને એ પોતે એમની અંદર સ્થાયી થાય છે સતમાં. હવે જે આ બધા જ અસત પદાર્થો, પછી શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, ગાડી, બંગલો, આ તે જે બધું જ નરી આંખે દેખાય છે, તે બધી વસ્તુ, કોઈ પણ વસ્તુના આધાર વિના જે સમ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે ને, જે પોતે સમતાની અંદર સ્થિત થઈ જાય, સમ સ્વરૂપમાં, એમને કોઈ ફેર ન હોય. બીજું, સમ સ્વરૂપ એટલે પોતાનું જે સ્વરૂપ છે, અને પોતાનું સ્વરૂપ ક્યાંથી આવ્યું છે? પરમાત્મામાંથી છૂટું પડેલું છે. પોતાના સ્વરૂપ છે પરમાત્માનું સ્વરૂપ છે ને એમાંથી છૂટું પડેલું, જે સમ થઈ જાય છે એને પોતાની જીત કહેવાય છે. એટલે ભગવાને શું કીધું? આત્મના, પોતાનાથી, આત્મા એવ, આત્મા એટલે પોતાને, જીત હોય એટલે જીતી લીધેલો છે. જેણે પોતાનાથી પોતાને જીતી લીધો છે એટલે કે જેણે બધા જ અસત પદાર્થોનો ત્યાગ કરી દીધો છે અને સત તત્વ છે ને એમની સાથે પોતે રહ્યો. હવે આપણને પ્રશ્ન એમ થાય કે આપણને ખબર કેમ પડે કે આ માણસે પોતે પોતાને જીતી લીધો છે, એનામાં સમદ્રષ્ટિ આવી ગઈ છે, કે આપણને ખબર કેવી રીતે પડે? એની ખાતરી શું? એનું પરિણામ તો કંઈક જોઈએ ને યાર. તો યાદ કરો, ભગવાને 5મા અધ્યાયના 19મા શ્લોકમાં વાત કરી હતી કે આ બ્રહ્મ કેવો છે? તો કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ સ્થિત બ્રહ્મ, સ્થિતિ બ્રહ્મ. આ બ્રહ્મ છે એક તો નિર્દોષ છે, બીજું સમ એટલે સમાન છે, અને એમની અંદર આ સ્થિત થયેલો હોય છે. હવે જે બ્રહ્મની અંદર સ્થિત થઈ જાય એટલે બ્રહ્મના, દાખલા તરીકે તમારી પાસે એક ગ્લાસમાં પાણી છે, મીઠું પાણી, એકદમ મીઠું પાણી છે. એ પાણીને તમે સમુદ્રમાં નાખી દો, એ પાણી સમુદ્રમાં સ્થિત થઈ ગયું, પછી એ તમે પાછું ભરીને લેશો તો એ પાણી કેવું હશે? મીઠું જ હશે? નહીં હોય. શું કામ? સમુદ્રમાં ભળી ગયું એટલે સમુદ્રના લક્ષણો વાળું થઈ ગયું કે નહીં? એમ જ્યારે આ આત્મા નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, નિર્દોષ અને સમાન બ્રહ્મની અંદર પોતાના સ્વરૂપને ભેળવી દેશે, સ્થિતિ બ્રહ્મ.
બ્રહ્મની અંદર સ્થિતિ પ્રાપ્ત કરી લેશે ત્યારે એમનું સ્વરૂપ કેવું થઈ જશે? બ્રહ્મ થઈ જશે, પરબ્રહ્મ થઈ જશે. અને જો એ પરબ્રહ્મ થઈ જશે ને તો પરબ્રહ્મના બધા જ લક્ષણો એની અંદર આવી જશે. જેમ આ પેલા ગ્લાસના પાણીમાં સમુદ્રના પાણીના લક્ષણો આવી ગયા, એમ તેનું અંતઃકરણ કેવું થઈ જશે? તો કે બ્રહ્મના લક્ષણો વાળું બની જશે. અને બ્રહ્મનું પહેલું લક્ષણ છે નિર્દોષતા, નિર્દોષ થઈ જશે. બ્રહ્મનું બીજું લક્ષણ છે સમતા. એ વ્યક્તિનું અંતઃકરણની અંદર નિર્દોષતા અને સમતા આવી જશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિએ છે પોતે પોતાને જીતી લીધો છે. પોતાનાથી પોતાને જીતી લેવો એનો અર્થ એવો. બીજું, સંસારમાં જીત પ્રાપ્ત કરવા માટે એક મિત્રો સામાન્ય એવો નિયમ છે કે સંસારમાં કોઈ પણની સહાય વિના જીત પ્રાપ્ત નથી થઈ શકતી. કોઈને કોઈની સહાય વિના તમારે જીત પ્રાપ્ત કરવી અઘરી છે. હવે દાખલા તરીકે કોઈ એક રાજા છે, બીજા રાજાને જીતે છે તો એ શેનાથી જીતે છે? તો કે હથિયારથી જીતે છે. જેમની પાસે જાજા હથિયાર છે એમનાથી એ વ્યક્તિ એમની ઉપર જીત પ્રાપ્ત કરે છે. હથિયારથી જીત પ્રાપ્ત કરી, પણ તમે વિચાર કરો કે એમની પાસે હથિયાર આવ્યા એટલે એ હથિયારનો શું થઈ ગયો? હથિયારનો ગુલામ થઈ ગયો, એટલે કે હથિયારથી પરાજિત થઈ ગયો. તમારે કોઈની પાસે કોઈના ઉપર જીત પ્રાપ્ત કરવી હોય ને તો પહેલા તમારે પરાજિત થવું પડે. અને એ કોનું પરાજિત થવું પડે? જે બાહ્ય પદાર્થો છે, પ્રકૃતિજન્ય જે વસ્તુ છે એમનું તમારે પહેલા પરાજિત થવું પડે. પછી એ શરીર હોય, મન હોય, ઇન્દ્રિય હોય, બુદ્ધિ હોય, અહંકાર હોય, ચિત્ત હોય. મિત્રો, એમનાથી જો તમે પરાજિત થઈ જાઓ, ઇન્દ્રિયો તમને પરાજિત કરી લે તો પૂરું થઈ ગયું યાર. તો તમે પોતે પોતાની ઉપર જીત નહીં મેળવી શકો. શાસ્ત્રાર્થની અંદર કોઈ વ્યક્તિ જીતે છે તો એમની પહેલા એ શાસ્ત્રોનો ગુલામ થઈ ગયો છે, અથવા તો શાસ્ત્રથી પરાજિત થયો છે. અને એક પરાજિત બીજાને પરાજિત કરી શકે, એક પરાજિત જ બીજાને હરાવી શકે. એમના મનમાં એ વિચાર આવે. તમે પહેલા હથિયારના ગુલામ થાવ, હથિયારથી પરાજિત થાવ, પછી હાથમાં હથિયાર ધારીને બીજાને તમે હરાવી શકો. એટલે સંસારનો નિયમ છે કે કોઈના આધાર વિના ન થઈ શકે. પણ અહીંયા ભગવાને શું કીધું કે આત્મનઃ આત્મા જીતઃ યેન, જેણે પોતાનાથી પોતાને જીતી લીધો છે. જો કોઈ પણ જાતના બીજા કોઈની જરૂર જ નથી. આ જે પરમ તત્વનું સ્વરૂપ છે, આત્મા છે, શરીરી છે, એમણે બીજા તત્વો એટલે શરીર, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત કે પછી ધન, લક્ષ્મી, સ્ત્રી, પુત્ર, ગાડી, બંગલો, કોઈ પણની જરૂર વિના પોતે પોતાનાથી જીતાયેલો છે. પોતાનાથી પોતે જીતાઈ જવું, કોઈ પણનો આધાર લીધા વિના જીતાવતો, નહીતર તો તમે જીત છે તમે પહેલેથી જ પરાજિત થઈ જશો. હવે ભગવાન એમ કહે છે જો તમે પોતાનાથી જીતાયેલા છો, એટલે કે કોઈ પણ સાધન વિના જો તમે પોતાનાથી તમે જીતાયેલો છો ને તો શું થશે? તો ભગવાન શું કહે છે કે આત્મા આત્મનઃ તસ્ય, એટલે તેને માટે, આત્મા એવ, આત્મા જ એટલે કે પોતે જ, આત્મનઃ બંધુ, પોતાનો મિત્ર છે. પોતે જ પોતાનો મિત્ર છે. જો તમે બીજા કોઈની સહાય વિના પોતાનાથી જીતાયેલા છો તો તમે જ તમારા મિત્ર છો. મિત્ર એટલે શું? મિત્ર સામાન્ય રીતે મિત્રની વ્યાખ્યા આપણે શું કરીએ છીએ? જે દરેક પરિસ્થિતિમાં આપણને સાથ આપે છે, સહકાર આપે છે તે. અને એ મિત્રતા તમને કોનાથી પ્રાપ્ત થઈ છે? જેવા તમે નિર્દોષ અને સમમ એવા બ્રહ્મની અંદર સ્થિત થયા તો તમારી નિર્દોષતા અને ક્ષમતા, દરેક વસ્તુ પ્રત્યેની ક્ષમતા છે ને એ તમને આમના પછીના 7મા શ્લોકમાં એ આવશે. બહુ સરસ રીતે ભગવાને ત્યાં પણ સમજણ આપી છે. અને એ કાયમ તમારી સાથે રહે. તમે હથિયારથી જીત મેળવો છો પણ હથિયાર 24 કલાક તમારી પાસે નથી, અને જ્યારે નથી ત્યારે તમને ડરાવશે. અને આ માણસ તો શું કરે છે? શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, આ તે બધાને જ ત્યાં છોડી અને કોઈક બીજી જગ્યાએ જતો રહે છે અને ત્યાં પોતે પોતાના ઉપર જીત પ્રાપ્ત કરે છે. અને જ્યારે આવું થઈ જાય છે ને ત્યારે પોતે જ પોતાનો મિત્ર બની જાય છે. પછી ભગવાને બીજી લીટીમાં વાત કરી કે આત્મનઃ, જેમણે પોતાને જીત્યો નથી એવો, આત્મનઃ તું, અને જેમણે પોતાને જીત્યો નથી તેવો, આત્મા એવો, આત્મા જ,
જેણે પોતાને જીત્યો નથી તેવો આત્મા શત્રુત્વે શત્રુવત વર્તેત, શત્રુતામાં શત્રુની માફક વર્તે છે. તમારી પાસે, તમારી સામે દુશ્મન આવે, તમારી સામે જ્યારે કોઈ દુશ્મન આવે, શત્રુ આવે, શત્રુતા હોય, ત્યારે જો તમને કોઈ એમની સામે ઉપસાવે, એ લોકો હુમલો કરે અને તમને કોઈ બચાવે તો એ તમારો મિત્ર છે. પણ તમને, તમારી ઉપર હુમલો કરે અને ઉલટાનું તમને એ કંઈક બીજી જ અવરી જ સલાહ આપે તો એ શત્રુતામાં વર્તન કર્યું કહેવાય ને. શત્રુવત, શત્રુની જેમ વર્તન કર્યું. પણ કોણ વર્તન કરે તો કે પોતે જ. આત્મા એવો, પોતે જ, એ જ આત્મા. કેનો આત્મા તો કે અનાત્મનઃ, જેમણે પોતાને જીત્યો નથી તેવો. હવે પોતાનો જીત્યો નથી એટલે શું તો કે જો પોતાનું સ્વરૂપ નથી અને જે પોતાનો આત્મા નથી તેવા શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, મહત છે, આ બધાની સાથે અને આ ઉપરાંત જે પ્રાકૃત પદાર્થ છે, ધન છે, સંપત્તિ છે, સ્ત્રી છે, પુત્ર છે, એમની પોતાની સાથે જે સંબંધ બાંધીને બેઠો છે, જે સંબંધ જોડીને બેઠો છે અને એ એવું સમજે છે કે મેં આમને જીતી લીધા છે, એમના માટે શબ્દ વાપર્યો છે અનાત્મનઃ, જેમણે પોતાને જીત્યો નથી તેવો. શું કામે? કેમ કે એ પોતે એમ માને છે કે આ બધું, મેં આટલું ધન, આટલી લક્ષ્મી, આટલું આ તે સ્ત્રી પુત્ર, આ બધું જ મારું છે. મન બુદ્ધિ ઉપર વિજય મળે, વિજય મેળવીને તે પોતે એવું માને છે કે હું જીતાયેલો છું. ખરેખર તો તે શું છે? એ પરાજિત થઈ ગયો છે. એ મનની સાથે પરાજિત થઈ ગયો છે, ઇન્દ્રિયોથી પરાજિત થઈ ગયો છે, એ બધી જ રીતે પરાજિત થઈ ગયો છે. આમ મિત્રો, ખરેખર તો એમનાથી પરાજિત થઈ અને પોતે એમની સાથે સંબંધ બાંધી બેઠો છે. એટલે ખરેખર તો શું કહેવાય, આધ્યાત્મની દ્રષ્ટિએ હારી ગયો છે. અને જ્યારે તમે હારને તમારી જીત ગણી લ્યો ને મિત્રો, તો શું થાય? તમે હારને તમારી જીત ગણી લ્યો ને એટલે સ્વાભાવિક છે કે તમારી અંદર અભિમાન જાગૃત થશે, દંભ આવશે. તમે હારને જીત માની લ્યો તો એ તમારી જાત પ્રત્યે તમારી શત્રુતા છે. તમે પોતે જ શત્રુ જેવો વર્તાવ કરો છો. આ બધા જ છે મોક્ષના શત્રુ છે. એટલે શત્રુત્વે આપણું નથી તેની સાથે હુંપણાની ભાવના અને મારાપણાની ભાવનાનો પ્રાપ્ત કરવી અને તેની સાથે સંબંધ બાંધી લેવાને એ શત્રુતાની શરૂઆત છે. આ શરીર છે, મન છે, બુદ્ધિ છે અને પ્રાકૃત પદાર્થ એ મારા કાંઈ છે નહીં અને એમ છતાં આત્મા એ શરીર, મન, બુદ્ધિની સાથે પોતાના સંબંધ બાંધી લે. આ હું કરું છું, આ મારા છે. આવી જ્યારે ભાવનાઓ એમની અંદર જાગૃત થઈ જાય છે, જેમ અર્જુનની અંદર પહેલા અધ્યાયમાં જાગૃત થઈ ગઈ અને અર્જુનને સમજાવવા માટે ભગવાને આ વાત કરી. એટલે આ ખરેખર પરાજિતની શરૂઆત છે અર્જુનની. ભગવાન એવું કહેવા માંગે છે. બીજું, તે પદાર્થોથી કદાચ એવું બને કે માન ઈચ્છતો હોય, ધન છે, લક્ષ્મી છે, એમની પાસે ધન, સંપત્તિ, પુત્ર, આ તે બધું, આ બધા છે, એમનાથી માણસ શું ઈચ્છે છે? માન છે, મોટાઈ છે, કીર્તિ ઈચ્છે છે. ધનથી, સંપત્તિથી વિવિધ પ્રકારના દાન કરી માન ઈચ્છે છે, મોટાઈ ઈચ્છે છે, ઘણી વખત એમની કીર્તિઓ માટે ઈચ્છે છે. અને આ બધી જ ઈચ્છાઓ છે એ શું છે? પતન છે. ઈચ્છા એટલે કામનાઓ. ઈચ્છાથી શું જાગૃત થાય છે? કામ જાગૃત થાય છે. આપણે આમની પહેલાના શ્લોકોમાં જોયું હતું. અને કામથી તો પછી ક્રોધ ઉત્પન્ન થાય છે. કામા સંભવતી ક્રોધ, ક્રોધાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત વિનશ્યતિ. આપણે બીજા અધ્યાય વખતે જોયું હતું કે એમનાથી તો સંપૂર્ણ, અને એ સંપૂર્ણ નાશ કોને કારણે થયો? પોતાને કારણે થયો. અને જો પોતાને કારણે થયો એ શું કામ થયો? તો કે અનાત્મન, પોતે જ પોતાનો શત્રુ થયો. જે નાશ કરે એ શત્રુ, અને પોતાને કારણે થયો એટલે પોતે જ પોતાનો શત્રુ થયો. શત્રુવત વર્તન્તે, શત્રુત્વે શત્રુવત વર્તેત. શત્રુતામાં એ શત્રુની જેમ વર્તે છે. એ તો ભગવાન વાત કરે છે. બીજું, પોતે કદાચ એવું માને છે, શત્રુવત એટલે શત્રુની, પોતે એવું માને છે કે આ દરેક પદાર્થો ઉપર મારું આધિપત્ય છે. આ ગાડી, બંગલો, આ તે, પુત્ર, સ્ત્રી, આ બધા જ પદાર્થો ઉપર મારું હું એમનો રાજા છું, અધિપતિ છું. પણ ખરેખર એમનો દાસ છે. એમના વિના એ રહી નથી શકતો, એટલે લાચાર છે.
અને એ પોતાની હાર છે. પોતે હિત ઈચ્છતો હોય પણ વાસ્તવમાં એ એમનું હિત નથી, એ એમનું અહિત છે. આ ગાડી, આનાથી આ તે બધું દાન પુણ્ય તે બધાથી એ હિત ઈચ્છતો હોય પણ ખરેખર એ નથી, એ એમનું અહિત છે અને એ એમનો શત્રુ જેવો વ્યવહાર થાય છે. કેમ કે માન મોટાઈને, કીર્તિને બધું સ્વર્ગ અને નર્ક આપનારું અથવા જન્મ અને મૃત્યુને મહાન દુઃખ આપનારા છે. એટલા માટે જેમણે પોતાનાથી પોતાની જાતને જીતી નથી ને એવો માણસ ખરેખર પોતે જ પોતાનો શત્રુ છે. જે આગળના શ્લોકમાં ભગવાને કીધું, રીપુ શબ્દ વાપર્યો હતો. અને જેમણે જીતી લીધું છે પોતે પોતાનો મિત્ર છે. આમ બંને શ્લોકથી આપણને સમજણ થાય છે. મેં કાલે જ તમને વાત કરી હતી કે ભાઈ થોડા 2-4 શ્લોક સુધી રાહ જુઓ, તમારા મનની અંદર જે બધી શંકાઓ છે ભગવાન દૂર કરી દેશે. એ ઠાકુર છે યાર, 5000 વર્ષ પહેલા, 5200 વર્ષ પહેલા જે એમણે આ ગીત ગાયું છે અદ્ભુત છે. એટલે બહુ સરસ મજાનો શ્લોક કે બંધુરાત્માત્મનઃ તસ્ય યેનાત્મેવાત્મના જીતઃ અનાત્મનઃ તુ શત્રુત્વે વર્તેત આત્મા એવ શત્રુવત. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.